નમસ્કાર મિત્રો, મારું નામ સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ છે। હું શિહોર શહેરનો એક જાગૃત નાગરિક છું। આજે મિત્રો શિહોર નગરપાલિકા દ્વારા અમારા વોર્ડ નંબર 5માં પાણીની સપ્લાય શરૂ છે અને હું ખુદ આજે રવિવારના હિસાબે ઘરે જ છું। મેં જોયું કે મારા ઘરે પાણી એકદમ પીળું રેડ। તમે જુઓ તો અંદર મેં એક સેમ્પલ તરીકે એક ડોલ પણ રાખી છે, એમાં મરી ગયેલી જીવાતું છે, અમુક જીવતી જીવાતું છે। એવું પાણી શિહોર નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવે છે। આ બાબતે મેં માનનીય ચીફ ઓફિસર સાહેબને, પ્રમુખ સાહેબને, અમારા વિસ્તારના ચારેય કોર્પોરેટરોને વોટ્સઅપ દ્વારા મેસેજ કર્યા છે। સાંસદના ઓફિશિયલ નંબર ઉપર પણ મેં આ ફોટોગ્રાફ અને વિડીયો મોકલ્યા છે। ધારાસભ્યના પણ માણસો જે કાંઈ છે જવાબદાર, એમને પણ મેં આ વોટ્સઅપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો અને લખાણ મોકલ્યું છે। મિત્રો, આજે એક દૂષિત પાણીનો મુદ્દો છે, ગંભીર મુદ્દો છે। આ મુદ્દો લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે જોડાયેલો છે। પાલિકા કોઈપણ બાબતમાં કોઈપણ જગ્યાએ ગેરરીતિ ચાલે તો એને ચલાવી લેવાય, એક સ્વાભાવિક વાત છે, પણ લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ જે છેડા થાય છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય। આજે એક જાગૃત નાગરિક તરીકે મારે જે કાંઈ કરવું પડે ને એ હું આ મુદ્દા ઉપર કરીશ। મારી પાસે ઓલરેડી મેં એક ડોલ ભરીને રાખી છે, એના હું આજ નહીં તો કાલે, આજે રવિવાર હોવાથી હું કાલે સેમ્પલ લેવડાવીશ। કદાચ મારે જરૂર પડે તો હું જવાબદારો ઉપર ફોજદારી ગુનો પણ દાખલ કરાવીશ। બાકી આ મુદ્દો એક જાગૃત નાગરિક તરીકે ચલાવી લેવામાં આવશે નહીં। એટલે જે કાંઈ તંત્રને કરવું હોય તે વહેલી તકે કરે। બાકી આ મુદ્દો હવે એમ માનો કે આ તમે વર્ષોથી અમે આ જોતા આવીએ છીએ। આજે સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય કે કોઈ કોંગ્રેસ સંગઠન હોય, લોકો સામસામા રજૂ કરે છે, સામસામા એ લોકો નિકાલ કરે છે। આમાં જનતાને શું કરવાનું? જનતાને તો હું પાણી પીને મરવાનું જ, બીજું કાંઈ। એટલે આ મુદ્દો છે ને એ કોઈ સત્તા પક્ષ કે કોઈ વિપક્ષ એને કાંઈ લેવા દેવા નથી। જે કોઈને કાંઈ પડી હોય, કોઈને લોકોની જનતાની સુખાકારી માટે જે કાંઈ કોઈને બોલવું હોય તે સ્વતંત્ર બોલી શકે છે। એટલે આ મુદ્દો હું ચાખી લેવાનો નથી। હું આ મુદ્દે લડવાનું છું। જરૂર પડે તો હું તમામ જવાબદારો ઉપર ફોજદારી ગુનો પણ દાખલ કરાવીશ। અગાઉના રિપોર્ટ પણ મારી પાસે પડ્યા છે, એમાં પણ લેબોરેટરીમાં આવેલું છે કે શિહોર નગરપાલિકામાં જે પાણીનું વિતરણ થાય છે એ પાણી પીવાલાયક નથી। એનું એક લેટર છે એ પણ મારી પાસે પીડ્યો છે। જરૂર પડે તેનો પણ હું ઇસ્તેમાલ કરીને જવાબદારો ઉપર ગુનો દાખલ કરાવીશ, કારણ કે આ મુદ્દો ગંભીર મુદ્દો છે ને આ મુદ્દામાં કોઈ સાથે બાંધછોડ ન હોય। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।